के मद ना कर मन में मिथिया धन में जोर बदन में जोबन में है सपन में जीवन धन में सपना सन में संतन में धर्म से ना हक इनमें तरसाना सियाना फिर नहीं आना दुख में आखिर मर जाना भाई दुख में आखिर मर जाना फोटो बैठो सभी फोटो बाकी है सभी लोग का फोटो श्रिया मन फोटो काम जड़ी करो नदी का बनाओ फोटो मोटो फोटो नाही एक बाल तुम फोटो है तो बंद वाली बोते तुम झूठो मात पिता फोटो झूठो झूठो हमले झूठो नाम रहना को पुत्र परिवार झूठो एक झूठो नाही यह आत्मा अले जो काम कल्याणकारी मीनकारी काम का तो काया को बनाओ का तो सबे काम हाथो राज इंद्र ही को या पे हिमान का तो साजो 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 बाबा ईश्वर का काम जानार तो जाता रिया अने सदगुण जेना सांभरे पण रोया रोया करो तो शू वणे अरे ओला मरनार पाछा नहीं मळे देखाय से बदल एक दिन समय पड़ी जवान मात्र ने मात्र परिपूर्ण परमात्मा ईश्वर एक ज साचो से बाकी बीजू जगत में બધું ખોટું છે એટલા માટે આ ભજન કરવું પડે धर प्रीति करने की कर से घर पर घर से नजर से घर प्रीति जब नाम जिगर से बालिक उमर से जसले मन से जर जीती गंभीर सागर से रहे समर से उधर से परवाना तो सियाना फिर नहीं आना युग में आखिर मरी जाना भाई युग में आखिर मरी जाना भाई युग में आखिर जीत देत सियाना અને फिर नहीं आना युग में आखिर मरी जा जगत छोड़ीने बधाने वही जाओ પણ
જગત છોડીને વહી જવાનું છે એ વાત નક્કી છે, પણ આ જન્મ અને મૃત્યુ ઈ કોઈ ટાળી શકે નહીં. કારણ કે જન્મ અને પછી મૃત્યુ, મૃત્યુ પછી પણ પાછો જન્મ છે. પણ એમાં ભગવાનનું ભજન કરી લે અને એવો ગુણ હોય તો જગત ગુણને યાદ કરી કાયમની માટે એને પૂજે. ત્યારે કબહુક તરુ પર પત્ર પત્ર નહીં, કબહુક તરુ પર કબહુક નરઘર લક્ષી લક્ષી નહીં, કબહુક નરઘર કબહુક ધર પર મહેલ મહેલ નહીં, કબહુક ધર પર ખેમ કરણ તે તો સકલ કહે કવિ શું નિરખ કર, જો અચળ દિશે વો ના અચળ અચળ તો એક હરી ના. આ બધું દેખાય ને એ અચળ નથી, કાયમ નથી રહેવાનું. કાયમ તો ઈશ્વરનું નામ રહેવાનું છે. હરી છે ને પરમાત્મા છે, કાયમ છે. જાવે ધન માલ સુત સુક્તિ સંબંધી જન, બુદ્ધિ બલ તેજ તન આખર રહાવે નામ, માનવ તો કહા દેવ દાનવ મુનિંદ વૃંદ સબ ચલે જાવે, કોઈ અચલતા કો પાવે ના. અહીંયા કોઈ નો રહી શકે, તો કે અહીંયા રહેવું હોય તો એક કવિતા ગાવે સો અમર કહાવે, અને દૂજો કવિ કી જુબાન પે ચડ્યો વો ન જાવે. એક જેને કવિતા ગાય, જેને કવિતા લખી ઈ અમર થયો, અને બીજો કવિની જુબાન ઉપર જે ચડી ગયો ને એ અમર થઈ ગયો. પણ મામા તું જીવન ભજનાનંદી હાથમાં ભજનની હારે જેનું જીવન વણાયેલું, અને હનુમાનજી મહારાજના જે અનન્ય ઉપાસક, એટલે મારે બહુ બીજી વાત નથી કરી, પણ દાદા હનુમાનજી મહારાજના મામાને હનુમાનજી મહારાજ પ્રત્યે ખૂબ પ્રેમ. એટલે હનુમાનજી મહારાજ થોડીક વાત આપણે કરી અને પછી મારા દોરને હું પૂર્ણતા તરફ લઈ જઈશ. હનુમાનજી મહારાજ એક એવું વ્યક્તિત્વ જે ચિરંજીવી છે, આજે પણ છે. પણ હનુમાનજી મહારાજ એટલે સ્વયં ભગવાન શિવનો અંશાવતાર નહીં, પણ સ્વયં શિવ છે. હનુમાન ચાલીસાની અંદર મહાત્મા ગોસાઈ તુલસીદાસ બાપુએ હનુમાન ચાલીસા એની અંદર રામ ભદ્રાચાર્ય થોડી ઘણી, જોકે ભૂલ નહોતી પણ છાપવા વાળાની ભૂલ હતી. એમાં એક ચોપાઈમાં એવું લખ્યું છે કે જય 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 માન ગોસાઈ, કૃપા કરહુ ગુરુદેવ કી નાઈ. કે હનુમાનજી મહારાજનું તમારે પૂજન કરવું હોય, હનુમાનજી મહારાજને તમારે રીઝવવા હોય તો એમાં ગુરુની જરૂર નથી પડતી. બાકી તાંત્રોક્ત ભક્તિની માલિકા, કારણ કે હનુમાનજી મહારાજ શિવ છે. શિવ એટલે ભૈરવ, અને ભૈરવની તમારે સાધના કરવી હોય તો તાંત્રોક્ત સાધનામાં તમારે ગુરુની જરૂર પડે અને પડે. જો ગુરુ તમે ન કરો અને એમ નામ ભૈરવની સાધના કરવા તમે બેહો તો એનું માઠી અસર પણ પડે, એનું વિપરીત પરિણામ પણ મળે. પણ હનુમાનજી મહારાજની સાધના કરવા તમે બેહો અને તમારે ગુરુ ન હોય છતાં પણ એને તમે ભજન કરો. શું કામ કે હનુમાનજી મહારાજ છે ને શંકર સુવન નહીં, શંકર સ્વયં છે. કારણ કે શંકર સુવન તો ભગવાન શિવના પુત્ર થાય, પણ હનુમાનજી મહારાજ શિવના પુત્ર નથી, સ્વયં શિવ છે. એક ચોપાઈમાં ગણપતિ મહારાજ માટે લખ્યું છે ગોસાઈજી તુલસીદાસ મહાત્મા, ગાઈએ ગણપતિ જગવંદન, ગાઈએ ગણપતિ જગવંદન, શંકર સુવન ભવાની કે નંદન, શંકર સુવન ભવાની કે નંદન, ગાઈએ ગણપતિ જગવંદન. શંકર સુવન એટલે ભગવાન શિવનો પુત્ર, પણ હનુમાનજી મહારાજ માટે એવું નથી લખ્યું.
શંકર સ્વયં કેસરી નંદન. આપણે ચાલીસામાં સપાણ એવું છે કે શંકર સુવન, પણ રામ ભદ્રાચાર્ય એને સંશોધન કર્યું કે એમ નહીં, ખરેખર તો હનુમાનજી મહારાજ શિવ છે, તો એ સુવન નો આવે. શંકર સ્વયં કેસરી નંદન. હવે તમે જુઓ, તેજ પ્રતાપ મહાજગવન, જેને ભગવાન શિવને મહાદેવ કહેવાય. તો આને તો તમે જુઓ, આ સંશોધનનો વિષય હતો રામ ભદ્રાચાર્ય માટે, અને એને સંશોધન કરી અને આ સુધારો કર્યો કે શંકર સ્વયં કેસરી નંદન. તો હનુમાનજી મહારાજની તમારે ઉપાસના કરવી હોય તો ગુરુની જરૂર નથી પડતી. બાકી તાંત્રોક્ત તમારે ભૈરવની સાધના કરવી હોય તો ગુરુની જરૂર પડે. કારણ કે 9 દુર્ગા છે, પછી 10 મહાવિદ્યા છે, અને 10 મહાવિદ્યાના 10 ભૈરવ છે. તાંત્રોક્ત સાધનાની મારે બાદ 10 મહાવિદ્યાની તમારે સાધના કરવા બેહવું હોય અને ભૈરવની સાધના કરવી હોય તો તમારે ગુરુની જરૂર પડે. ગુરુ વિના જો તાંત્રોક્ત સાધના કરવા તમે બેહો તો એનું પરિણામ બહુ ભયંકર આવે છે. પણ હનુમાનજી મહારાજની તમારે સાધના કરવી હોય એ કઈ જરૂર પડતી નથી. એવો હનુમાનજી મહારાજ અને અષ્ટસિદ્ધિ અને 9 નિધિની જેને જરૂર હોય ને હનુમાનજીની સાધના કરે એને આ બધું મળે. કારણ કે હનુમાનજી મહારાજ પાસે આ બધું છે. એટલે મામાને હનુમાનજી મહારાજ પ્રત્યે બહુ ભાવ. અને શ્રાવણ મહિનો હાલે છે પવિત્ર, અને ભગવાન મહાદેવ ભોળા સો અતિ સો ભલા, અને તમે કાળ તણાશો કાળ, એને રીઝવવા માટે બહુ જરૂર નથી પડતી. સમજો, આપણે ગામડામાં બહેનો હોય ભગવાન શિવના મંદિરે દર્શન કરવા માટે જાય તો એને રુદ્રાધ્યાય નથી આવડતા, એને મહિમન સ્તોત્રની કઈ ખબર નથી, પણ એ પ્રેમ ભાવથી ભગવાનને રીઝાવે. કેવો રાયાવો શિવ શંભુ ભોળા, કેવો રાયાવો શિવ શંભુ ચડાવું તમને ભભૂતિના ગોળા, ઓરાયાવો શિવ શંભુ. કેવો દયાળુ છે ભગવાન મહાદેવ. જો ભગવાન મહાદેવ એટલા બધા દયાળુ છે. એક આપણે જોક્સ છે, પણ ખરેખર એની અંદર તો ઊંડાણપૂર્વક તમે અભ્યાસ કરો ને તો જબરું જ્ઞાન છે. ખાલી જોક્સ નથી હો. એક ભાઈ કે ભગવાન શિવની આરાધના કરવા માટે બેઠો, ભગવાન મહાદેવને એવી રીતે લાડ લડાવે ભગવાન મહાદેવને રાજી કરવા માટે. કેવો છે ભગવાન મહાદેવ? કે જલ સંગ સમ વિશાલ જટા જોટ ચંદ્ર ભાલ ગંગ કી તરંગ માલ વિમલ નીર કાજે, એ બોતન કઈ લાલ લાલ ચંદન કી થોરી બાલ, કુમકુમ સિંદૂર ગુલાલ ભક્તિ વરસાદે. હરદય ગુલાલ ગુલાલ રુદ્રમાલ હર દયાલ નાથે, હે બમ 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 ડમરુ બાજ, બમ 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 ડમરુ બાજ, બમ 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 ડમરુ બાજ, નાદ વેદ સદગુણા, ઓ મહારાજ યાદ તાંડવ નાથે, શંકર મહારાજ યાદ તાંડવ નાથે.
સર સુધાર બોલો મહારાજ યાદ તાંડવ નાચે શંકર મહારાજ યાદ તાંડવ નાચે બોલો મહારાજ યાદ પદ્માસન વાળી કર્મના ચક્ષુ બંધ કરીને ભગવાન મહાદેવને યાદ કરે છે. જટા કટાસમ બ્રહ્મમ બ્રહ્મન્ન નિર્ભ નિર્જરી વિલોલ વિચ વલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત 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 દલત પટ પાવકે કિશોર ચંદ્ર શેખરે રતિ ક્ષતિ ક્ષણમ મમમ ધરા ધીરેન્દ્ર નંદની બિલાસ બંધુ બંધરે સ્વરત દિગંત સંતતિ અને પ્રમોદમાન માનસે કૃપા કટાક્ષ ધોરણે નિરુદ્ધ દુધરા પ્રતિ પજિત દિગંબરે મનો વિનોદ મે તુ અસ્તિન. ભગવાન આ મહાદેવને યાદ કરે અને ભોળો નાથ રાજી થઈ અને કે માગ માગ આ તારી હું એટલો બધો પસંદ છું કે પ્રભુ પસંદ કે હા માગી લે તને મોજ આવી પણ સાંભળી લે તું માગને એના કરતા ડબલ તારા પાડોશીને આપું. ઓલો કે પાડોશી આટલું તપ કરવા બેઠો છું, એક મહિનાથી ભૂખ્યો ને તરસ્યો નિર્જળા ઉપવાસ અને મારા દેહની કાંગસી જેવો દેહ કરી નાખ્યો એક મહિનામાં ખાધા પીધા પાડોશી આટલું. ભગવાન કે જો તારે વરદાન જોતું હોય તો હું તને આપું, તું માગી થી ડબલ તારા પાડોશીને આપું. પણ ખરેખર હાલ તારા ગજ હેઠા મૂકી અને વજન મૂકી અને વરવા 9 લાખ તારા નીચે બેઠો કહીએ તુંબડે તરવા 14 ભ્રુવનનો નાથ વિયો આવે ચપટી પ્રીતને તોલે વજન કરે હારે મનમાં એનું વજન કરે. આપણે ખરેખર માટીના પૂતળા ખરેખર ભૂલ ક્યાં થઈ જાય છે ખબર છે? ભગવાન કે તને આપું છે ડબલ તારા પાડોશીને આપું. હવે આને માગ્યું કેવું તો કે એવું કે પાડોશીને ડબલ આપો ને મારા કરતા. હા તો કે મારી એક આંખ ફોડી નાખો. એટલે પાડોશીની 2 આંખો વહી જાય. અને ખરેખર ભગવાન મહાદેવ બહુ દયાળુ છે. એને ખબર છે કે તારા પાડોશી પાસે કરતા તારા કરતા 4 ગણું હોય તો તારા પાડોશીને કોઈ દી તારી પ્રત્યે ઈર્ષા નહીં થાય. જીવન જીવનની જડીબુટી છે. તમે હંમેશા કામના કરો, સવારમાં જાગી અને તમે પરમાત્મા પાસે પ્રાર્થના કરો, હે અખિલ બ્રહ્માંડના માલિક, હે નો ધારાના નાથ, મારા બાપ મને આપને એથી 4 ગણું મારા પાડોશીને આપજે, તેથી દુઃખી ન થાવ. શ્રાવણ મહિનામાં આ મનન કર્યા જેવી વાત છે. ભગવાન ભોળોનાથ બહુ દયાળુ છે. કારણ કે તમારા કરતા જો 4 ગણું તમારા પાડોશીને હશે ને તો જિંદગીમાં તમારે કોઈ દી વાંધો નહીં. એટલે એવો શ્રાવણ માસ છે, ભગવાન પવિત્ર મહિનો હાલે છે અને ભગવાન શિવના સ્વયં હનુમાનજી મહારાજના મામા પરમ ઉપાસક રામાયણની થોડી ઘણી વાત કરવી છે પણ 11:54 થી 6 મિનિટ મારી પાસે છે. એમાં હનુમાનજી મહારાજ લંકામાં ગયા પણ એ પેલા લંકાપતિ રાવણે પંચવટીમાં ડગલા મૂક્યા અને ભગવાન મારી હરણ બન્યો છે ને એને મારવા માટે જાય અને રાડ પાડે કે લક્ષ્મણ મને બતાવ. અને લક્ષ્મણજી મહારાજ લક્ષ્મણ રેખા તાણી અને ભગવાન રામને મદદ કરવા માટે જાય. नहीं बाल विनोद है नहीं कोई उखान तो लोहा पर लकीर वो लक्ष्मण की आन. देवी तेवी વાત નહોતી. દશાનંદ રાવણ પૂર્ણ વિનોદમાં હોય તો કૈલાસ પર્વત પોતાના ડાબા હાથથી ઊંચો કરવા વાળો અડાડ બાહુ ઈ જો ઈ લક્ષ્મણ રેખાની અંદર પગ ન મૂકી શકતો હોય. રાવણે ડગલા મૂક્યા પંચવટીની માલિપા. પણ ભગત બાપુ લખે છે કે રાવણનું નામ સાંભળે ને દેવતાઓની ઊંઘ ઉડી જાય. ઈ રાવણ પંચવટીમાં ડગલા મૂક્યા તો એની સ્થિતિ કેવી હતી? એ દેવ અસુર ને જેના ડરથી નિંદરા નાવે નયનમાં, દેવ અસુર ને જેના ડરથી નિંદરા નાવે નયનમાં, પણ ઝાડ હલેતા ઈ ઝડપી જાતો ઝાડ હલે ત્યાં
એ ઝજકી જાતો થર થર થાતો એના મનમાં રામનો ચોર બનીને એ ઓલો રાવણ આયો વનમાં. કારણ કે ભજન બહુ લાંબુ છે પણ એનો પ્રાણ કહું. ભગત બાપુ કહે છે કે રાવણનું નામ પડે દેવતાઓની નીંદર હરામ થઈ જાય. ઈ રાવણ આ ઝાડવું આમ હાલે ને ત્યાં ઝટકી જાય છે કે રામ આવી નથી. તો એની સ્થિતિ એની મનસ્થિતિ આવી શું કામ હતી? તો ભગત બાપુ કહે છે કે ભૂંડામાં રગડે રે ડગલા ભરતા તેજ રહે નહીં તનમાં. ખરાબ માર્ગે તમે ડગલા માંડો એટલે તમારું તેજ બધું જાય. ભૂંડામાં રગડે રે ડગલા ભરતા તેજ રહે નહીં તનમાં. તેથી રાવણ કેવો લાગતો હતો? ભગત બાપુ કે ભોજન ને કાજે કોઈ સ્વાન ભરાણો રેઢા રાજ ભવનમાં રામનું એ રામનું ચોર બનીને રે એ ઓલો રાવણ આયો. કે ખરાબ રસ્તે તમે પગલા મૂકો તો કે રાવણ તેદી એવો મને લાગતો હતો કે ઘર હોય, ઘરધણી બાએ રોટલો ઘડ્યો હોય, પાટલીમાંથી રોટલા બે પાંચ પડ્યા હોય, પાણી ભરવા માટે જાય અને ઈ પોતાનું ડેલીનું બારણું બંધ કરવાનું ભૂલી જાય અને કૂતરો એની અંદર પ્રવેશ કરે અને રોટલો જોવે. એટલે કૂતરાને જેટલી ઉતાવળ હોય કે કોઈ ઘરધણી ન આવે એ પેલા રોટલો લઈ અને હું નીકળી જાઉં, એવી સ્થિતિ રાવણની હતી કે રામ આવે એ પેલા જાનકીનું હરણ કરી અને લઈને નીકળી. ભિક્ષામ દેહી કરી નામ દશાનંદ રાવણ સાધુના વેશમાં ઉભો રહે છે. માં જાનકી પોતે વનફળ લઈને આવે છે. આ બધા ઋષિ નવગ્રહો અને દેવતાઓ રાજી થઈ ગયા. હર્ષિત ઋષિ સતી હતી વનફળ લે આયે અને મહેશ મુખ મલકાય હાજ બંધન છુડાઈ. નવગ્રહ કીનો નમન દમન આજ બહુ દુધ કીનો અને ઇન્દ્રજીત કુંભકર્ણ મરણ સબ જાન હીલીનો. ભગવતી આમ જ્યાં થાળી ઉપાડી તા દેવતાઓ રાજી થઈ ગયા, ઋષિઓ રાજી થઈ ગયા. શું કામ? કે ઇન્દ્રજીત કુંભકર્ણ લંકાપતિ રાવણ સહિત બધાનું મૃત્યુ હવે આજ નક્કી થઈ ગયું છે. હર્ષિત સતી ઋષિ અતિ સતી વનફળ લે આવી અને મહેશ મુખ મલકાય ભગવાન શિવ રાજી થઈ ગયા કે મહેશ મુખ મલકાય હાય બંધન છુડાઈ. નવ ગ્રહ કીનો નમન દમન આજ બહુ દુધ કીનો અને ઇન્દ્રજીત કુંભકર્ણ મરણ સબ જાન હીલીનો. પણ કરણ લગે મન મન વિચાર અબ ઘડી રામ જો ન આઈએ. કારણ કે રામને આવવા મોડું થયું એમાં તો ઋષિ મુનિઓની પ્રાર્થના આવી કે કરણ લગે મન મન વિચાર અબ ઘડી રામ જો ન આઈએ. તો હરદાન કહે સબ સુરપુર અને હર્ષનાદ બજાય. કે થોડી વાર માટે ભગવાન વિલંબ કરી જાય અને રાવણ ભગવતી જાનકીનું હરણ કરીને લઈ જાય તો નવગ્રહને મુક્તિ મળી જાય. ભગવાન શિવ કે મારે રોજ લંકામાં પૂજા કરવા માટે જવું પડે, એમાંય મને મુક્તિ મળી જાય. અને ટૂંકમાં દશાનંદ રાવણ ભગવતી જાનકીનું હરણ કરીને લઈને જાય. ટૂંકમાં કોઈ વાનર લંકામાં જવા માટે તૈયાર નથી. હનુમાનજી મહારાજ શાંતિથી બેઠા છે. જામવાને એમ કહે કે હનુમાન બાપ કયું કામ છે તારાથી નો થાય? કહે રિષપતિ સુન હનુમાના કાતુબ સાધી રહે બલવાના. પવન તને બલ પવન સમાના અને બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના. કવન સો કાજ કઠિન જગ માહી જો નહીં હોય તાત તું સાહી. હનુમાનજી મહારાજને બાળપણમાં ઋષિઓએ શ્રાપ આપ્યો હતો કે તને તારા બળની કોઈ યાદી નહીં કરાવે ત્યાં સુધી તારું બળ બધું નકામું. હનુમાનજી મહારાજ તૈયાર થાય અરે ડુંગરની ટૂંક ઉપર ચડી અને હનુમાનજી મહારાજે એક વખત મસ્તક નમાયું. તુલસીદાસ બાપુ એમ કે હનુમાન હોય મસ્તક નમાવીએ કે ઊંચાઈ ત્યાં ઉપર પછી ભલભલાના મસ્તકો નમતા નથી. મોટાએ મળ્યા કારણ કે નહીં કોઈ અસ જન્મા ઇસ જગ માહી પ્રભુતા પાહી ઓર જાહી મદ નાહી. એવો માણસ નથી કે મોટાએ મળ્યા પછી જેને અભિમાન ન આવે. હનુમાન એટલી ઊંચાઈ જ્યાં પછી પણ મસ્તક નમાયું. અને ભગવાન રામનું કાર્ય કરવા માટે એક જ વાનર સમર્થ હતા અને એ હનુમાનજી મહારાજે ઉડાન ભરી. પણ કે કેવી ઉડાન હતી? તો નરહરદાને અવતાર ચરિત્રની માલિકા
હનુમાનજી મહારાજની ગતિનું વર્ણન કર્યું છે કે દીજ નાલ ગોલા સુદીજ મન હું જન છૂટો મિલિય સૈદ ગિર ગગન મત તારા ગન છૂટો સુરસરિત રાવણ ખમા લખે છે કે હનુમાનજી મહારાજની ગતિ કેવી હતી કે દિગ્જ નાલ ગોલા સુદીજ મન હું જન છૂટો મિલી સૈદ ગિરી ગગન મધ્ય તારાગન તૂટો સુરસરિત સરોવર સમંત મરદાડા મૂકી ડરી દિગ્જ ડગમગી કમલ ભવ ધ્યાન જ ચૂકી માન હનુ ધાયો રામ મન કે આવી રીતે નીકળ્યો હનુમાન કે ના કે રામનું મન જેટલી ગતિ કરે એટલી ગતિમાં હનુમાનજી મહારાજ ભગવતી જાનકીને સંદેશો દેવા માટે નીકળ્યા કારણ કે મન જેવી ગતિ જગતમાં કોઈની છે નહીં માન હનુ ધાયો રામ મન અને એ હનુમાનજી મહારાજ પંચવટીમાં જાય ભગવતી જાનકીને ભગવાન રામનો સંદેશો આપે એ સંદેશો ભગવાન રામને આપે 18 પદ્મ સેના લઈ અને ભગવાન રામ લંકાની માલિકા આવે ભગવતી જાનકીને લેવા માટે અને એ ઘમનસાણ ભીષણ યુદ્ધ થાય અને એ યુદ્ધની માલિકા મેઘનાથ ના બાણથી લક્ષ્મણજીને મૂર્છા આવે અને એ ભગવાન રામ વિલાપ કરે છે અને ત્યારે હનુમાનજી મહારાજે કીધું પ્રભુ આટલો બધો વિલાપ શું કામ કરો છો ત્યારે ભગવાન રામ ખાલી એટલું જ બોલ્યા કે હનુમાન લક્ષ્મણ મારા માટે થઈને વનમાં આવ્યો કારણ કે પ્રસંગ બહુ લાંબો છે પણ મને લંબાણમાં લઈ નથી જાવો કારણ કે 2 મિનિટ વધી ગઈ છે 12 ઉપર થઈ ગઈ છે 2 મિનિટ પણ ફરમાઈશ એટલે 2 કડી લઈ લઉં એટલે હું એ તમારી ફરમાઈશ તરફ જઉં છું એટલે કે લક્ષ્મણ મારા માટે થઈને વનમાં આવ્યો ને હવે કદાચ ઉભો ન થાય તો કહો હનુમંત અબ જીકે કહા કરું મેં લૂંટાણી આ તો મારી રાકા હું મારું રાખનું રતન રોળાઈ ગયું લંકાના રણાંગણની માલિકા હે હનુમાન બાપ મારું રાખનું રતન રોળાઈ ગયું પણ હનુમાનજી મહારાજ કે પ્રભુ વિલાપ શું કામ કરો છો સુષેણને તો બોલાવવામાં આવે છે કે હનુમાન સુષેણ એવું કે છે કે સૂર્યનો ઉદય થાય ઈ પહેલા જો સંજીવની આવે અને લક્ષ્મણના મોઢામાં ટીપા પાડવામાં આવે તો લક્ષ્મણ બેઠો થાય અને આ લંકા છે સંજીવની દ્રોણાચલમાં છે સૂર્યનો ઉદય થાય પેલા કેમ શક્ય બને ત્યારે હનુમાનજી મહારાજ એમ કહે છે પ્રભુ તું હુકમ આપ ને તો આ બધું શક્ય છે તારા હુકમની જરૂર છે હનુમાનજી મહારાજ કહે છે કોતો ઉડગન મધુ તોડ રત્નાગર ડારું કોત જાત પાતાલ શેષ બાસુકી સહારું કોત જાત આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન ડારું કહો સકલ બલ જોર સબ દૈતન કો મારું હનુમંત કહે સુન રામ પ્રભુ મેં બાનર યતિ કરું કાકી લંકા ઉખેડ રામન સમેત દખન સે ઉત્તર કરું એક દ્રોણાચલ ની ક્યાં વાત કરે પ્રભુ તારો હુકમ હોય તો લંકા રાવણ સહિત દ્રોણાચલના પહાડની માથે ઠબકારી દો બસ તારા હુકમની જરૂર અને હનુમાનજી મહારાજ એમ કીધું પ્રભુ કદાચ એવું લાગે કે હું સંજીવની ન લાવી શકું તો પ્રભુ મેં એવું સાંભળ્યું છે કે ચંદ્રમાની અંદર અમૃત છે એ અમૃતને લાવી અને ચંદ્રમાને તોડીને લક્ષ્મણના મોઢામાં અમૃતના ટીપા પાડીને એને બેઠો કરી છે કારણ કે સૂર્યનારાયણ બાળપણના મારા પરાક્રમની ખબર છે ફરી વખત ઉગવાનો પ્રયત્ન ન કરે હવે જો ફરી વખત ઉગવાનો પ્રયત્ન કરે તો એક નહીં બ્રહ્માંડમાં 12 સૂર્ય છે કહે મારુતિ દાસ અર્ક મેં કરથિમિંડી ચૂરણ કરું એક નહીં હવે જો ઉગવાનો પ્રયત્ન કરે તો 12 સૂર્યના ભૂકા કાઢી નાખે અને એ હનુમાનજી મહારાજ લંકાના રણાંગણની માલિકાથી દ્રોણાચલના પહાડની માથે સંજીવની લાવે લક્ષ્મણના મોઢામાં ટીપા પાડે અને લક્ષ્મણજી મહારાજ બેઠા થાય અને એના વીરરસનું વર્ણન મહાત્મા તુલસીદાસે લખ્યું છે ત્યારે કે જાય હનુમાન જ્ઞાન ગુણ સાગર જાય કપી સતી હુલોક ઉજાગર
રખીને ગાવાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી વિકવા વરવાનું રણ ચડવાનું ના મરદોનું કામ નથી આ ના મરદોનું કામ નથી આ ના મરદોનું કરુણા પાવાનું ગુણ ગાવાનું અને ખવડાવીને ખાવાનું આ વ્યક્તિને ખવડાવી અને ખાવામાં એને આનંદ હતો, એને મજા હતી. કારણ કે અમે એની પાસે તો બહુ મોજ કરી. જેથી મને કઈ આવડતું નતું ને તેથી સાંભળવા વાળા પ્રથમ હોય ને તો અમારા અમરસિંહ મામા હતા. બીજા કોઈ નતા સાંભળતા, પણ એ સાંભળતા હું બસુરું ગાતો તો કહેતો કે ભાણા ભારે જમાવટ પાડી હોવા સમજ્યા. એટલે ઝાડ તો ઢળી ગયા જોને મોટા કાળના પવનની ઝોંટે કાળના પવન જોટે અમરંક જનોની એ હતારી આસત રંગ રે જનોની એ હતારી આસત ખરી પડીએ ની ખોટું જોને અરે ઝાડ તો ઢળી ગયા જોને મોટા કાળના પવનની ઝોંટે કાળના પવન એકદમ નિર્દોષ જેની પાસે આનંદ હતો. મને એક દી કે ભણા પ્રોગ્રામમાં આવવાનું ત્યારે તો આવો જમાનો અમારી પાસે નાનું સ્કૂટર એમાં અધવચ્ચે બંધ પડી ગયું. મેં ફોન કર્યો મેં કે મામા હવે મોટરસાયકલ બંધ પડી ગયું, કોકને લેવા મોકલો કે ભાણા હવે તો અહીંયા પાછા આવ્યો છો દોરીને ન આવતા. એટલે એવો ભજનાનંદી હાથમાં અને બહુ પ્રેમી માણા કે કીધું ને ગુણ કર્યા ગોખ્યા કરે અવગુણ ભૂલી જાય કાગા ઈ કહેવાય મોટા મનના મન. એના ગુણની માટે થઈ આજ હું ને તમે બધા મળ્યા છીએ. ત્યારે જેમ કીધું એમ તો છતાંય 5-10 મિનિટ વધી જઈ મારા માટે એ મારા માટે ખરેખર દુઃખની વાત છે, પણ આપની પાસે ક્ષમા માંગુ છું. હરિઓમ તત્સત. જય માતા.